સમાજમાં ઘણી બેન દીકરીઓને તમને વિડીયો પોસ્ટ કરું, વિડીયો હું મૂકું, કેવા કેવા એમનો વોઇસ છે, એમનો કંઠ છે, હે ઓલી નચનિયાઓ જેની કોઈ ઓકાત નથી, જે કેવી રીતના આગળ આવ્યા છે, લોકો ખુદ બધા જાણે છે, એવા લોકોને સન્માન. અને જેનું હકીકતે સન્માન કરવાનું હતું, આજે લોકો બધા બીજા બધા એમ કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આવતો. તમને કોણ, તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર પોઈગા હતા? હાલી જ છૂટા છો ખોટું બોલવા. એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને, એ જે કોઈ સમાજના, ઘણા બધા સમાજના નથી બોલાય, પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જાગ્યા છે. જે કાજલ મેહરિયા છે, ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા, એ લોકોની પણ આંખ ખુલી કે હકીકતે ઓલા લોકોમાં કઈ લઈ લેવા નથી. અમુક પેલી મારે બોલવું નથી, એમાં તમે સમજી જાઓ, 4 બંગડી, હે એને તો ઈ નાચવા જાય છે, ગાવા જવા ઈ ખુદ ખબર નથી, બરાબર? એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવવા જોઈએ, બોલાવવા જોઈએ, બરાબર? એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ. અને મારે છે ને મમતા સોનીને પણ 2 શબ્દ કહેવા છે. ઈ બેને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે. મમતા સોની તને ઓળખે છે. હવે મમતા સોનીનું મારે એક રેકોર્ડિંગ સાંભળો. બેને અનફોલો કરી મને, હવે કયા કારણોસર કરી, ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવી, સમજ્યા? તો એને મેં કીધું કે ભાઈ મને અનફોલો, અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી. આ સુરેન્દ્રનગરમાં આવી હતી ને વખાણ તે મારા કર્યા હતા અને તે મને ફોલો કરી હતી. હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ, હે, માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે. આમ જો હવે પેલાનું રેકોર્ડિંગ સાંભળો. એ રેકોર્ડિંગ મેં શું કહે છે મને ખાલી સાંભળજો. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે, અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ. આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે. મમતા સોની મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો ને તો આખા ગામને ખબર છે. હો, ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢુમકા લગા, તું તો નાચવા જાસ, હે 15 હજાર માં નાચવા જાસ. તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો, મેં તમને ફોલો નતા કર્યા અને તમને ખબર નહીં કોકે કંઈક કીધું એટલે અનફોલો કર્યા, પણ તમારા જેવા ઢુમકાને અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15,000 રૂપિયામાં, એ આખા ગામને ખબર છે. હા, એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં, એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે, બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ.